આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રો કે જેનું જૂની ચોપડીમાં નામ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર આપેલ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપણે સૌપ્રથમ જોઈશું દ્રવ્ય. એકચ્યુઅલી મારો પહેલો ટાર્ગેટ છે વિદ્યુતભાર, પણ વિદ્યુતભાર ડાયરેક્ટ હું તમને વ્યાખ્યા નહીં આપી શકું. એના માટે થોડાક નાના કોન્સેપ્ટ આપણે જોઈશું. રાઈટ, તો આ દ્રવ્યની વાત કરીએ. દ્રવ્ય, ચાલો એક કામ કરું, દ્રવ્ય કરતાં હું નામ આપું પદાર્થ. મારા હાથમાં પડેલી આ બોલપેન, એને આપણે પદાર્થ ગણી શકીએ. કોઈ પણ પદાર્થ શાનો બનેલો હોય? સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે. રાઈટ, આ સૂક્ષ્મ કણોની સંખ્યાની વાત કરું તો એ સંખ્યા 100 કરતાં પણ કેવી હોય છે? વધુ હોય છે. રાઈટ, આપણે એવું વિચારી શકીએ કે આ સંખ્યા જે છે દ્રવ્યમાં રહેલો પદાર્થમાં રહેલી સંખ્યા 100 કરતાં પણ વધુ હોઈ શકે છે. આ સંખ્યાઓમાં જે સૂક્ષ્મ કણો છે એમાંના આપણે જાણીતા કણોની વાત કરીએ તો એ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ જાણીતા કણો છે. રાઈટ, હવે બીજી વાત કરીએ. આ દ્રવ્યની વાત થઈ ગઈ કે દ્રવ્ય શાનું બનેલું છે? સૂક્ષ્મ કણો. એમાંના જાણીતા કણો, ધ્યાન રાખજો પોઈન્ટો, કે હું મારે અહીંયા વિદ્યુતભાર પર લઈ જવાનું છે. તેમાં આ બધા પોઈન્ટો કામ આવવાના છે કે કોઈ પણ દ્રવ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય. આ કણોની સંખ્યા 100 કરતાં પણ કેવી હોય છે? વધારે હોય છે. જેમાંના પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ જાણીતા કણો છે જેને તમે ઓળખે છે. કેમિસ્ટ્રી 11માં આવી ગયેલું કયું બળ? ગુરુત્વાકર્ષણ. કોઈ પણ કણ આપણે જે વાત કરીએ એ શું ધરાવે? દળ ધરાવે. અને દળ ધરાવતા કોઈ પણ કણ વચ્ચે એક બળ લાગે જેને આપણે આ બળ કહીએ. કયું બળ? ગુરુત્વાકર્ષી બળ. ધ્યાન રાખજો, કોઈ પણ દળ ધરાવતા કણો વચ્ચે કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ લાગે છે. પરંતુ હવે થોડીક અલગ વાત થાય છે કે ગુરુત્વાકર્ષી બળ તો લાગે જ છે, પણ તે સિવાય એક બીજું વધારાનું બળ લાગે છે. ધ્યાન આપજો શું કહીએ. ગુરુત્વાકર્ષી બળ કરતાં થોડું, ગુરુત્વાકર્ષી બળ કેવું? એકદમ નબળું બળ. એના કરતાં થોડું વધારે પ્રબળ બળ લાગે છે જેને આપણે વધારાનું બળ કહીએ. અને એ વધારાના બળને નામ આપવામાં આવ્યું કયું બળ? વિદ્યુત બળ. પાછું વિચારજો શું કહ્યું છે મેં? ગુરુત્વાકર્ષી બળ સિવાયનું બીજું એક વધારાનું બળ લાગે છે જેને નામ આપ્યું આપણે કયું બળ? વિદ્યુત બળ. હવે વાત સાંભળો, આપણે અહીંયા જઈ રહ્યા છીએ કયું? વિદ્યુત બળ. તો આ આખા કન્સેપ્ટને હું સાથે લેતો છું. કોઈ પણ દ્રવ્ય 100 કરતાં પણ વધારે કણોનું બનેલું છે. આ કણો દળ ધરાવતા હોવાથી તેમની વચ્ચે કયું બળ લાગી શકે છે? ગુરુત્વાકર્ષી બળ. તે સિવાયનું બીજું એક કયું બળ લાગે એમ કોઈને આપણે? વિદ્યુત બળ. આ વધારાનું બળ લાગે છે જેને કયું બળ કીધું? વિદ્યુત બળ એમ કહ્યું. આ વિદ્યુત બળ જે આ પદાર્થ કે કણ આપણે લીધેલા છે એ કણમાં રહેલા જે આંતરિક ગુણધર્મોના લીધે લાગે છે. પાછું બોલતો છે જો, આંતરિક ગુણધર્મ એમ કેમ કીધું? તો આંતરિક એટલે એની અંદર રહેલો, એને આપણે આપવા જતા નથી. એ એના પર કુદરતી રીતે રહેલો છે. એની અંદર રહેલો ગુણધર્મ કે જેના લીધે આ વધારાનું બળ લાગે છે, તે અંદરનો જે ગુણધર્મ છે એને કહેવાય છે કણ પરનો વિદ્યુતભાર. ચાલો હવે આપણે વિદ્યુતભારની વ્યાખ્યા કરીએ. વિદ્યુતભાર કોને કહેવાય? તો એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ સમજવાનું કે કોઈ પણ કણની અંદર રહેલો એવો કોઈ અંદરનો અથવા તો આંતરિક ગુણધર્મ કે જેના લીધે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ સિવાયનું બીજું એક વધારાનું બળ, જેનું કયું બળ નામ આપ્યું આપણે? વિદ્યુત બળ લાગે. તે ગુણધર્મને કયો કહેવાય? તો કણ પરનો વિદ્યુતભાર કહે છે. એકવાર પાછું બોલતો છે વ્યાખ્યા જુઓ. શું કહેવાનું? વિદ્યુતભાર એટલે તો વિશ્વમાં રહેલા કોઈ પણ કણ લઈ લેવું, બરાબર, તેમની વચ્ચે જે આંતરિક ગુણધર્મના લીધે વિદ્યુત બળ પ્રવર્તે છે તે આંતરિક ગુણધર્મને કણ પરનો વિદ્યુતભાર કહે છે. નેક્સ્ટ થોડા આગળ જઈને આની થોડી હું લેટેસ્ટ અપડેટ વ્યાખ્યા આપવા માંગીશ, તે તમને પછી કહેવું, બરાબર. ચાલો, આ વિદ્યુતભારની સૌપ્રથમ વાત કરવાનો વૈજ્ઞાનિક જે અત્યારે મેં બોલતો છે તે રીતનો જે વૈજ્ઞાનિકે વાત કરેલી એ વૈજ્ઞાનિકનું નામ છે કુલમ્બ. એટલે વિદ્યુતભારનો એકમ કુલમ્બ લેવામાં આવે છે અને તેને સી વડે દર્શાવાય છે. રાઈટ, નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યુતભારની આપણે પ્રકારની વાત કરવાની છે. તો વિદ્યુતભારના કેટલા પ્રકાર છે? આપણે 8મા અને 10મામાં ભણી આવેલા છે, છતાં વાત કરું તો આ પ્રકારની વાત માટે હું તમને થોડીક એક કોમેડી રચનાની વાત કરું કે આપણી ઘરે માની લો કે કોઈક મસ્ત સિરિયલ આવતી હોય અથવા તો ટીવી પર કોઈ મેચ આવતી હોય તો આપણી મમ્મી અથવા ઘરે બેન છે, રાઈટ, એ તમને ટીવી નહીં જોવે. હું તમને એક મસ્ત આઈડિયા આપું. જો તમારે શું કરવાનું? તો આપણી ઘરે ટીવી માટે એક સાધન રાખેલું છે. શું? આ એટલે શું કહીએ આપણે? રિમોટ. રાઈટ, તો આપણે શું કરવાનું? આપણી મસ્ત ચેનલ ચાલુ કરી દેવાની અને રિમોટની અંદરથી આમ કરીને નીચેથી સેટ કાઢી લેવાનું
આને શું કહેવાય ખબર તમને? સેલ કહેવાય, રાઈટ? આ સેલ જે છે એની ઉપર ખાસ ધ્યાન રાખજો, એની ઉપર કંઈક લખેલું છે, અહીંયા લખેલું છે જોજો વત્તા, અહીંયા લખેલું છે ઓછા. આ વત્તા ને ઓછા એટલે વત્તા ઓછાના દાખલા નથી. હા, વત્તા ને ઓછા એટલે શું છે? તો એ વત્તા ને ઓછા એટલે આપણે આપણી ભાષામાં બોલીએ તો વિદ્યુત ભાર એમ કહેવાય, જેના બે પ્રકાર છે. એક કયો? ધન, અને બીજો કયો? ઋણ. હવે આ ધ્યાન આપજો, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભારના બે પ્રકાર છે. હવે પાછળ એક કન્સેપ્ટ જોઈ લઈએ કે આ વિદ્યુત ભારના આપણે શું કીધું, એ અંદરનો આંતરિક ગુણધર્મો છે, જેને આપણે બે રીતે જુદા પાડ્યા. એ જુદા પાડીએ ને તેને કહેવાય છે વિદ્યુત ભારનું ધ્રુવત્વ. લખી દઈએ આપણે, એક ધન ને બીજું ઋણ. આ વિદ્યુત ભારને જુદા પાડતી જે ઘટના છે એને કહેવાય વિદ્યુત ભારનું ધ્રુવત્વ. આ એક એમસીક્યુ પૂછાઈ શકે એવો છે કે વિદ્યુત ભારને બે અલગ અલગ આપણે જે છૂટા પાડ્યા છે, બરાબર, એ જે ગુણધર્મો છે એને છૂટા પાડતા ગુણધર્મને કહેવાય વિદ્યુત ભારનું ધ્રુવત્વ. ચાલ આગળ અહીંયા લખ્યું છે આકર્ષી બળ અને બીજું કયું બળ લખ્યું? અપાકર્ષી. આ બધી વસ્તુ આપણે આગળ ભણી ગયેલા છે, તમને આઈડિયા હશે જ. છતાં એક વાર પૂછી લે કે બે અસમાન વિદ્યુત ભારો હોય, એટલે એક ધન ને બીજો કયો? ઋણ, તો તેમની વચ્ચે કયું બળ લાગે છે? તો કયું બળ લાગે? આકર્ષી બળ. બરાબર? બે સમાન વિદ્યુત ભારો હોય એટલે કે પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ, તો એમની વચ્ચે કયું બળ લાગે છે? તો એમની વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. હવે બોર્ડની પરીક્ષામાં પૂછાતો એમસીક્યુ કેવો? તો આ રીતને નહીં પૂછાય કે સમાન વિદ્યુત ભાર અને અસમાન. આને કહેવામાં આવે, તો આ સમાન એટલે એને કહેવામાં આવે સજાતીય. આ જરા ધ્યાન આપજો વાક્ય. સજાતીય એટલે જાતિ સમાન, બંને ધન અથવા બંને ઋણ. સજાતીય વિદ્યુત ભાર વચ્ચે કયા પ્રકારનું બળ પ્રવર્તે છે? તો ત્યારે તમારો જવાબ આવે કયું બળ? અપાકર્ષી બળ. તો આના પરથી આ આવડી જાય કયું? તો વિજાતીય વિદ્યુત ભારો. શું કહેવાય? વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે? એનું નામ જવાબ આવે આકર્ષી બળ. હવે હું અહીંયા વિદ્યુત ભારની બીજી વ્યાખ્યા પર તમને લઈ જાઉં છું. તો આપણે આમ લખી શકાય વ્યાખ્યા કે જે આંતરિક ગુણધર્મને લીધે આકર્ષી અથવા અપાકર્ષી બળ પ્રવર્તે છે તે આંતરિક ગુણધર્મને કણ પરનો વિદ્યુત ભાર કહે છે. આ એકદમ લેટેસ્ટ નવી વ્યાખ્યા જો. વિદ્યુત ભાર કોને કહેવાય એમ પૂછાય તો ધ્યાનથી જોજો. જે આંતરિક ગુણધર્મના કોના પરના? કણ પરના જે આંતરિક ગુણધર્મના લીધે આકર્ષી બળ કે અપાકર્ષી બળ પ્રવર્તે છે અથવા લાગે છે તે આંતરિક ગુણધર્મને કણ પરનો શું કહે છે? વિદ્યુત ભાર કહે છે. રાઈટ? ચાલ નેક્સ્ટ ટોપિક પર જઈએ કે આ વિદ્યુત ભારની આપણે બે વાત કરી છે, પ્લસ ને માઇનસ, ધન અને ઋણ. તો આ વાત કરવાનો વૈજ્ઞાનિક જે હતો એનું નામ પર ધ્યાન આપજો, બેન્જામિન ફ્રેન્કલિન. આ વૈજ્ઞાનિકે પ્રોટોન, આપણે આગળ વાત કરી સૂક્ષ્મ કણ, એ પ્રોટોન પરના વિદ્યુત ભારને ધન નામ આપ્યું અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ નામ આપ્યું. રાઈટ? એટલે માઇનસ વિદ્યુત ભાર જે છે તે ઇલેક્ટ્રોન પરનો છે, પ્લસ એ છે તે પ્રોટોન પરનો છે. એ એમણે પ્રણાલીગત રીતે નક્કી કરેલું છે. આ પ્રોટોન પોતે જાણતો નથી કે મારા પરનો વિદ્યુત ભાર ધન છે, ઇલેક્ટ્રોન બી નથી જાણતો કે મારા પરનો વિદ્યુત ભાર ઋણ છે. એ એના આંતરિક ગુણધર્મને લીધે કાર્ય કરે છે. બરાબર? ચાલો આગળ વધીએ. આની વેલ્યુ જે છે બંનેના મૂલ્યો એ કેટલા છે? તો આ ખાસ આઈડિયા રાખજો, 1.6 × 10⁻19 અને આ વિદ્યુત ભારનું મૂલ્ય એટલે એકમ આવે કુલમ. E બરાબર 1.6. આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય છે E બરાબર 1.6 10⁻19 કુલમ. એક્ઝામ્પલમાં બી આપણે વાપરીશું અને જ્યાં આપણને જરૂરિયાત પડશે ત્યાં આપણે એનો ઉપયોગ કરીશું. રાઈટ? હવે આગળ આ વિદ્યુત ભાર તમે હમણાં જ બોલ્યા ધન ઋણ, હવે એ કેવી રીતે ખબર પડે? આપણે આમ કરીને જોયા કરીએ મતલબ વાળીને અને ભાઈ આના પર આટલે ધન છે આટલે ઋણ છે, એ કેવી રીતે ખબર પડવાનું? તો એના માટે એક ઉપકરણ એટલે કે સાધન વપરાય છે. એ સાધનનું નામ જૂની ચોપડી પર ધ્યાન આપીએ તેનું નામ ઇલેક્ટ્રોસ્કોપ આપવામાં આવેલું હતું અને હમણાં નવું ઉપકરણ આપણી નવી ચોપડીમાં આપ્યું છે એનું નામ છે સુવર્ણ વરક વિદ્યુત દર્શક. નામ આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. વિદ્યુત ભારની પરખ માટે વપરાતું ઉપકરણ કયું છે? તો નામ આવે ઇલેક્ટ્રોસ્કોપ અથવા બીજું નામ જોજો સુવર્ણ વરક વિદ્યુત દર્શક. રાઈટ? તો અહીંયા આપણી વિદ્યુત ભારની જે પ્રસ્તાવના હતી એ પૂરી થઈ છે. હું અહીંથી મેઇન મોરલી પોઈન્ટોની આપણે પાછી ચર્ચા કરીએ કે એમસીક્યુ ની અંદર આમાંથી શું પૂછાઈ શકે અથવા તો ટૂંકા પ્રશ્નમાં શું આવી શકે. તો આખા પોઈન્ટની થોડી તમને શોર્ટમાં ચર્ચા કરી જઈએ. તો પહેલો પોઈન્ટ વિદ્યુત ભાર. તમને થોડીક નાનો કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ વિદ્યુત ભાર એટલે શું. તો એ કણ પરનો એક આંતરિક ગુણધર્મ છે કે જેના લીધે કણો વચ્ચે ક્યાં તો આકર્ષી બળ, ક્યાં તો કયું બળ? અપાકર્ષી બળ પ્રવર્તે છે. રાઈટ? નેક્સ્ટ, વિદ્યુત ભારના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે.
રાઈટ. કયા બે પ્રકાર? એક ધન વિદ્યુતભાર, બીજો ઋણ વિદ્યુતભાર. આ બે એમસીક્યુ થયા. ત્રીજું, આ બંને વિદ્યુતભારો જુદા જુદા છે એવો ગુણધર્મોને શું કહેવાય? તો વિદ્યુતભારનું ધ્રુવત્વ. 3 એમસીક્યુ થયા. ચોથો એમસીક્યુ, અસમાન વિદ્યુતભારો એટલે કે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે કયું બળ લાગે છે? તો આકર્ષી બળ. મિત્રો સમજ પડે છે? નેક્સ્ટ, સમાન વિદ્યુતભારો એટલે કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે કયું બળ લાગે છે? તો અપાકર્ષી બળ. બરાબર. નેક્સ્ટ, બેન્જામિન ફ્રેન્કલિને આ વાત કરેલી કે પ્રોટોન પર ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર હોય છે. આવી વાત કોણે કરેલી? બેન્જામિન ફ્રેન્કલિન નામના વ્યક્તિએ. નેક્સ્ટ, આ પ્રોટોન પરનો અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો 1.6 × 10⁻⁹ કુલમ. આટલી જે વાતો આપણી થઈ એ વિદ્યુતભારનો નાનો કોન્સેપ્ટ હતો અને થોડો બોરિંગ છે. એટલે પણ ધ્યાન રાખજો, આ મેઇન કોન્સેપ્ટ છે, એના પર આપણે ફોકસ કરવું છે, કેમ કે એમાંથી પૂછાય આ બધું બેઝિક તમને આગળ એક્ઝામ્પલમાં કામ આવવાનું છે. બરાબર. ચાલ આગળ વધીએ. હવે આ પરખની વાત એક એમસીક્યુ પૂછાઈ શકે. વિદ્યુતભારને પરખ કરતું સાધન કયું? ઇલેક્ટ્રોસ્કોપ અથવા સુવર્ણ પરખ વિદ્યુત દર્શક. ઓકે, ચાલ આગળ વધતા છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એક બીજી વાત, આ બધી જે મેં ચર્ચા કરતો છે, કદાચ પાઠ્ય પર તમને આ બધું થોડું અલગ દેખાતું હોય તો હું તમને એક પીડીએફ વોટ્સઅપ કરીશ ગ્રુપમાં, તો એ પીડીએફમાં તમે જોઈ શકશો એકદમ ક્લિયર. એટલે એનું બહુ કંઈ ટેન્શન લેતા નહીં. નેટ નોટ ડાઉન કરવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ નોટ ડાઉન કરી શકશો. બરાબર. હવે આ થોડું સાફ કરું છું કેમ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ મારે તમને થોડુંક સમજાવવાનું છે. બરાબર. ચાલો હવે વિદ્યુતભારનું આપણે લઈએ ક્વોન્ટમીકરણ. તો પહેલી વાત કે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો જે આ નિયમ છે, સિદ્ધાંત છે, એ એકચ્યુઅલી આપણે સૂત્ર દ્વારા સમજવાનું છે મોસ્ટ ઓફ. પરંતુ આ n એટલે કોઈ બી સંખ્યા છે, 1 2 3 પ્લસમાં અથવા તો માઇનસમાં, રાઈટ? એ એની સાથે ગુણાયેલો છે. E એટલે શું? તો આપણે અત્યારે જ ભણી ગયા ઇલેક્ટ્રોન. બરાબર. પરનો વિદ્યુતભાર. અને એની વેલ્યુ મૂળભૂત નક્કી થયેલી છે. કયો ભૂત? તો મૂળભૂત. બરાબર. તો આ મૂળભૂત વિદ્યુતભાર સાથે આ કોઈ આંકડો ગુણાયેલો છે ત્યારે કોઈ પદાર્થ પરનો શું મળે છે? આ Q એટલે શું કહેવાય? તો વિદ્યુતભાર. હા, એક વાત રહી ગઈ કે વિદ્યુતભારને શાના વડે દર્શાવાય? તો કેપિટલ Q અથવા સ્મોલ q વડે દર્શાવાય. તો જરાક ધ્યાન રાખજો, ક્વોન્ટમીકરણ જેને આ સૂત્ર આવડે એને દાખલા પણ આવડે. ગુજકેટમાં બી પૂછાયા કરે છે આ સૂત્ર પર રિલેટેડ દાખલા, અને આ ક્વોન્ટમીકરણનું વિધાન લખવાનું છે તે બી આવડી જાય. જો ખાસ ધ્યાન રાખજો શું કહેવાય. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની વ્યાખ્યા કેવી રીતે યાદ રાખવાની? તો વિશ્વમાં રહેલો કોઈ પણ તમે વિદ્યુતભાર લો તેની વાત કરીએ છીએ. જો તો વિશ્વમાં રહેલો કોઈ પણ વિદ્યુતભાર, એટલે જમણી ડાબી બાજુ ધ્યાન આપજો. વિશ્વમાં રહેલો કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ કોઈ મૂળભૂત, કયો ભૂત? ધ્યાનથી જોજો, એટલે તમને સાંજે ભૂત આવે એવું છે. હા, જો વિશ્વમાં રહેલો કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય, રાઈટ? મેથ્સ કે કેમ ડાબી બાજુ હવે જમણી બાજુ આપણે કરવાનું છે. એટલે વિશ્વમાં રહેલો કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ કોઈ મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્યના હંમેશા, જો આગળ કંઈ ગુણાઈ ગયું છે, હંમેશા પૂર્ણ ગુણાંક. કેમ પૂર્ણ લખ્યું? તો આંકડા બધા પૂર્ણ હશે, રાઈટ? એ હંમેશા કેવા ગુણાંકમાં હોય છે? પૂર્ણ ગુણાંક રૂપે જ હોય છે. આ વિધાનને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. જો એકવાર પાછું રિપીટ કરીએ છીએ, જો ડાબી બાજુ જમણી બાજુ ઇક્વલ કરવાની, એટલે આપણે જરા ધ્યાન રાખીને સાંભળવાનું અને આ સૂત્ર તૈયાર કરી નાખવાનું. એના પરથી તમને બોલતા 100% આવડી જશે. ચાલ જુઓ શું કહેવાનું? તો વિશ્વમાં રહેલા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ કોઈ મૂળભૂત, આ ધ્યાન રાખજો ખાસ, કોઈ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના હંમેશા પૂર્ણ ગુણાંક, આ જો ગુણાકાર કરેલો છે, પૂર્ણ ગુણાંક રૂપે જ હોય છે. આ વિધાનને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. રાઈટ? એકવાર ફરી રિપીટ એટલા માટે કરતો છે કેમ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ટૂંકો પ્રશ્ન અથવા તો બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ સોલ્વ બી કરવાના આવશે એના પર રિલેટેડ, એટલે ખાસ ધ્યાન રાખીએ. ચાલો બોલીએ શું કહેવાનું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે? તો વિશ્વમાં રહેલા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના હંમેશા પૂર્ણ ગુણાંક રૂપે જ હોય છે. રાઈટ? ચાલો હવે જ્યાં n એટલે તમને ખ્યાલ આવી ગયો છે, ±1 ±2, and E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. હવે આ જે વાત વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની, જેમ આપણે કીધું કે વિદ્યુતભારની વાત કોણે કરેલી? તો કુલમ્બે કરેલી. એક વૈજ્ઞાનિક આવ્યો, ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક આવ્યો કે ભાઈ એને પ્રોટોનને પ્લસ ને ઇલેક્ટ્રોનને ઋણ કેવો વૈજ્ઞાનિક કોણ હતો? બેન્જામિન ફ્રેન્કલિન. હવે ત્રીજા અને ચોથા બે વૈજ્ઞાનિકની એન્ટ્રી પડે છે. જોજો તો આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એ વાતની સૂચન કરવા વાળો, અત્યારે જે મેં વાત કરી એ વાતની સૂચન કરવા વાળો વૈજ્ઞાનિકનું નામ છે ફેરાડે, રાઈટ? અને એને પ્રાયોગિક રીતે રજૂ કરવા વાળો વૈજ્ઞાનિકનું નામ છે મિલિકન.
બરાબર. અને આ ફેરેડેએ જે સૂચન કરેલું આ એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જેના પર કોઈની નજર નહીં જતી હોય એટલે ખાસ ધ્યાન રાખજો કે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ નું સૂચન કરવાનો વૈજ્ઞાનિક જે ફેરેડે છે એણે કેવી રીતે કરેલું તો વિદ્યુત વિભાજનના નિયમ દ્વારા આનું સૂચન કરેલું છે. એટલે એક્ઝામમાં પૂછાતા એક બીજો એમસીક્યુ છે. ચાલો ખાસ ધ્યાન રાખીએ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અહીંયા પૂરું થયું છે. આગળ એક એક્સ્ટ્રા પોઈન્ટ કે જે આપણી ચોપડીમાં નથી પણ જૂની ચોપડીમાં થોડી વાત હતી અને તમને ગુજકેટ નીટ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ઇવન આપણી પરીક્ષાઓમાં પણ આવવાની શક્યતાઓ રહી છે કેમ કે એનસીઈઆરટીનો સિલેબસ છે થોડું ઘણું એક્સ્ટ્રા એડ કરી શકે એ લોકો એટલે હું નાના એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરતો છું. તો આપણે અત્યાર સુધી ભણી ગયા હમણાં જ વિદ્યુતભાર. તો વિદ્યુતભારની અંદરની વાત થઈ તો એ કઈ વાત થઈ આપણે પદાર્થ. પદાર્થ શાનો બનેલો એમ કીધું આપણે સૂક્ષ્મ. સૂક્ષ્મ કણમાં આપણે જાણીતા કણો કયા એમ કહ્યું તો પ્રોટોન ન્યુટ્રોન એ આપણે સૂક્ષ્મ કણો એમ કહ્યું બરાબર. પરંતુ ધ્યાનથી જોજો ક્વાર્ક્સ નામ પર ધ્યાન આપજો. ક્વાર્ક્સ એમ કહ્યું એ ક્વાર્ક્સ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં પણ વધારે સૂક્ષ્મ મૂળભૂત નામ પર ધ્યાન આપજો. જોજો વધારે સૂક્ષ્મ મૂળભૂત કણોના બનેલા છે. એટલે એક વ્યાખ્યા પર લઈ જાઓ ક્વાર્ક્સ કોને કીધું તો આપણે કહેવાનું કે પ્રોટોન અને ન્યુટ્રોન એ અતિ સૂક્ષ્મ મૂળભૂત કણો એવા કોના બનેલા છે ક્વાર્ક્સના બનેલા છે. એટલે ક્વાર્ક્સ એટલે શું છે તો એ અતિ સૂક્ષ્મ મૂળભૂત કણો છે રાઈટ. હવે ધ્યાનથી જોજો પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા એમ તો કહ્યું આપણે એટલે એમસીક્યુમાં પૂછાય કે પ્રોટોન અને ન્યુટ્રોન શાના બનેલા છે તો શાના બનેલા તો આ વાક્ય આવવું જોઈએ કે એ વધારે સૂક્ષ્મ મૂળભૂત કણોના બનેલા છે એટલે કે નાના ક્વાર્ક્સના બનેલા છે. આ પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા ક્વાર્ક્સના બનેલા છે તો આ એક એમસીક્યુ કે 3 ક્વાર્ક્સના બનેલા છે. કેટલા ક્વાર્ક્સ 3 ક્વાર્ક્સ. હવે ક્વાર્ક્સના પ્રકાર કેટલા તો ક્વાર્ક્સના બે પ્રકાર છે. એક છે અપ ક્વાર્ક્સ અને બીજું છે ડાઉન ક્વાર્ક્સ. આ એક મોસ્ટ એમસીક્યુ છે. ફરી એકવાર કહેતો છું તમને કે પ્રોટોન અને ન્યુટ્રોન શાના બનેલા તો શાના બનેલા ક્વાર્ક્સ નામના મૂળભૂત કણના બનેલા. આટલું યાદ રહેશે. પ્રોટોન અને ન્યુટ્રોન શાના બનેલા તો ક્વાર્ક્સ નામના અતિ સૂક્ષ્મ મૂળભૂત કણોના બનેલા છે. ક્વાર્ક્સના પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા ક્વાર્ક્સ ધરાવે છે તો 3 ક્વાર્ક્સ ધરાવે છે. નેક્સ્ટ ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે તો 2 પ્રકાર છે અપ અને ડાઉન. જો આમાં ઓલ્ટરનેટલી થઈ જાય પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા ક્વાર્ક્સ ના બનેલા એમ કહે તો 3 ક્વાર્ક્સ. પ્રકાર ક્વાર્ક્સના કેટલા એમ કહે તો 2. એક અપ અને બીજો ડાઉન. હવે અપ ક્વાર્ક્સ જે છે એની વ્યાખ્યા પર ધ્યાન આપજો. તો અપ એટલે પ્લસ ડાઉન એટલે માઇનસ એટલે +2/3 e યાદ રાખજો આપણે ત્યાં. અને આ બીજું -1/3 e ડાઉન એટલે માઇનસ. હવે જોજો વ્યાખ્યા પર લઈ જતો છે +2/3 e એટલે વિદ્યુતભાર કહેવાય આપણે. એટલે જોજો +2/3 e જેટલો વિદ્યુતભાર ધરાવતો આ ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ કહે છે. આ બાજુ -1/3 e જેટલો વિદ્યુતભાર ધરાવતા વાક્યમાં આવવું જોઈએ -1/3 e જેટલો વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ કહે છે રાઈટ. હવે આ બેઠું જ આપી દીધેલું છે આપણને એક્ઝામમાં ચોપડીમાં જૂનીમાં જોઈ તો તમને કે પ્રોટોનનું બંધારણ ને ન્યુટ્રોનનું બંધારણ 3 ક્વાર્ક્સ એમ કહ્યા ને તો અપ અપ ડાઉન UUD અને UDD. અને આપણી જે વધારાના સવાલો જે છે આપણી ચોપડીની અંદર આપણી સ્વાધ્યાયમાં તમે જોશો તો એની અંદર વધારાના ક્વેશ્ચનમાં અપ અને પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ દાખલાની અંદર આપેલું છે પાછું. એટલે ખાસ સમજવાની વાત છે. નીટમાં બી આવી શકેલું છે. એટલે આપણે ત્યાં જોઈ લઈએ અપ અપ ડાઉન કેવી રીતે આ UUD નામ આપ્યું તો આ બાજુ જોજો અપ એટલે શું +2/3. એટલે અહીં કેલ્ક્યુલેશન ને તે પહેલા પૂછીને એમ તમને કે પ્રોટોનનું બંધારણ એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો તો જ્યારે જોજો આ બાજુ પ્રોટોન પરનો વિદ્યુતભાર એટલે +E અને ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર એટલે તમને જો કેમિસ્ટ્રી આવડતું હોય થોડું તો 0 એમ કહેવાય. કેમ તો ન્યુટ્રોન પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી એટલે એને 0 E કહેવાય. તો આપણે અહીંયા સાબિત કરી આપું તમને +1 E લાવી આપું મેં તમને. તો U એટલે +2/3 E પાછો U એટલે +2/3 E રાઈટ. પછી ડાઉન એટલે -1/3 E. આ થયું આનું કેલ્ક્યુલેશન. હવે જો આપણે લસાઅ લઈ લઈએ 3 બરાબર એટલે આ +2E -1E એટલે આપણો જવાબ આવવાનો 2 ને 2 4 માંથી 1 જાય એટલે કેટલા 3E +3E ના છેદમાં 3. આ ટગડો ને આ ટગડો કેન્સલ એટલે બેટા આનો જવાબ +1E આવે છે. એટલે આપણે પ્રોટોનનું બંધારણ તરીકે UUD લઈએ છીએ. હવે તમને ખબર પડી ગઈ હશે કે આ UDD માં શું થવાનું તો જવાબ 0 આવશે. જો તો U એટલે +2/3 E D એટલે -1/3 E પાછો E એટલે -1/3 E. આનું કેલ્ક્યુલેશનમાં 3 લસાઅ લઈ લેમ મેં
તો +2e -1e -1e હવે તમે જુઓ 2e -1e -1e એટલે 0e થઈ ગયું ડિવાઇડેડ બાય 3 એટલે આપણો જવાબ 0e આનું આવી ગયું ન્યુટ્રોન એટલે આપણું આ ન્યુટ્રોનનું બંધારણ લેવામાં આવે છે UDD રાઈટ આપણે સમજવાનું બી છે અને હાથે હાથે ધ્યાન પણ રાખવાનું છે કે આવડવું જોઈએ તમને તો એથી આપણે આટલે થોડાક MCQ ની વાતો જરા કરી લઈએ તો પહેલા તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ રાઈટ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણમાં એક ખાસ ઇમ્પોર્ટન્ટ સૂત્ર યાદ રાખવાનું Q = n * E એના પર રિલેટેડ MCQ આવી શકે હવે આમાંના બે વૈજ્ઞાનિક કે એનું સૂચન કોણે કરેલું તો ફેરેડે કઈ રીતથી કરેલું એમ કહ્યું તો વિદ્યુત વિભાજનના નિયમથી બરાબર પછી એનું પ્રાયોગિક નિર્દેશન કોણે કરેલું તો મિલી આટલા 3 પોઈન્ટ યાદ રાખવાના આપણે નેક્સ્ટ એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરું તો આપણે ક્વાર્ક્સ આવ્યું ક્વાર્ક્સ એ શાના બનેલા તો આ એ અતિ સૂક્ષ્મ કણો છે અને પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે કેટલા ક્વાર્ક્સ ધરાવે પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સ ધરાવે ક્વાર્ક્સના કેટલા પ્રકાર તો 2 પ્રકાર કયા બે તો અપ અને ડાઉન અપ ક્વાર્ક્સ કોને કહેવાય તો આંકડો યાદ રાખો ખાસ +2/3e વિદ્યુતભાર ધરાવતા આ ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ કહે છે -1/3 e વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ ટૂંકમાં અપ એટલે પ્લસ આવે ડાઉન એટલે માઈનસ પ્રોટોનનું બંધારણ એટલે UUD ન્યુટ્રોનનું બંધારણ એટલે UDD અને ડીપમાં ચર્ચા આપણે વધારાના સવાલો ગણાવતા છે તે દરમિયાન આની થોડીક ચર્ચા પાછી આવશે રાઈટ તો આટલું અત્યાર સુધીનું છે નેક્સ્ટ આપણે પીરિયડની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરીઓ સ્ટાર્ટ કરશું આ થોડું બેઝિક છે હવે IMP થિયરીઓ સ્ટાર્ટ થશે થેન્ક યુ વેરી મચ અને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરજો અને એનો નોટ ડાઉન જે છે એના માટે હું તમને PDF મોકલાવતો છે એ જોઈ લેજો થેન્ક યુ